સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું આજે ગઈ છું સુરતના ફેમસ ચૌટા બજારમાં. ચૌટા બજારમાં તમને અફોર્ડેબલ પ્રાઇસમાં બધી જ વસ્તુઓ મળી રહે છે. તો આજના બ્લોગમાં તમને જોવા મળવાનું છે કે શું પ્રાઇસથી તમને વસ્તુઓ મળે છે. તો આ બ્લોગ કન્ટિન્યુ રહેજો. તો અહીંયા હું ગઈ હતી એક ફૂટવેરની શોપમાં જ્યાં 250થી સ્ટાર્ટિંગ થતું હતું 1500 લગીનના તમને ચપ્પલ મળી જવાના હતા. અને ફેસ્ટિવલ સિઝન આવે છે તો ઓફકોર્સ એનું બી કલેક્શન બહુ જ સરસ હતું. ને હું ગયેલી રાતના ટાઈમે 7:30, તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે બપોરના ટાઈમે જરૂરથી જાઓ તો તમને કલેક્શન ને બધું સારું જોવા મળે. અહીંયા મેકઅપની બી થોડી ઘણી પ્રોડક્ટ હતી, પ્લસ ચપ્પલ, મેકઅપ બધું જ સારું અફોર્ડેબલ પ્રાઇસમાં હતું. આજે ચૌટા એકદમ છે ને સન્નાટો લાગી ગયો છે. ખબર નહીં આજે કેમ, કદાચ આજે શુક્રવાર છે એટલે બધા નમાજ પડવા ગયા છે એટલે, પણ ખબર નહીં આજે બહુ ઓછી ભીડ લાગે છે. તો અહીંયા મને ફેસ્ટિવ સિઝનવાળા થોડા ડ્રેસ ને એવું બધું દેખાતું હતું. તો મને એક પિંક કલરનો ફ્લાવરવાળો છે એ થોડું મને પસંદ આવેલું હતું, બટ એનું મેં મટીરિયલ જોયું તો મને થોડું ચીપ મટીરિયલ લાગતું હતું અને એની પ્રાઇસ 1500 રૂપિયા હતી. તો મને થોડું વર્થ નહીં લાગ્યું, તો મેં એ સ્કીપ કર્યો છે. ઓનલાઈન મળે છે સેમ એ, મતલબ ઓનલાઈન વાળી વસ્તુ બી ચૌટા બજારમાં મળી રહે છે. ચાલો જોઈએ અમે કે આગળ શું મળે છે. જો મને કુર્તા મળશે ને એ મતલબ પ્લાઝો સેટ મેં છે ને 1000ના 3 મળે છે. તો લેટ્સ સી આજે જોઈશ, કેમ કે મેં બહાર બેન માટે મેં મોકલેલા, તો આજે મને મળી જશે ને તો હું લઈ લઈશ. એ જીન્સ બી છે ને 400 રૂપિયાના મળે છે. 500ની 2. આ કંઈક નવી પેટર્ન આવી એવું નહીં લાગતું હે ને? જો આ કંઈક છે ને નવી પેટર્ન છે. આમાં સાઈઝ મળી જશે? સાઈઝ મળી જશે સ્મોલ? આમાં કાઢો ને ગ્રીન કલરમાં. એમાં ડબલ છે, એક્સેલ છે, સોરી. સ્મોલ સાઈઝ નહીં? એમાં નહીં મળે, બીજા બધા મળી જાય. લો જે ગમે આ કાઢો, આ વાળો આ એમાં આપી દો. સારો છે. એક આમાં બી કાઢજો. આ ઈ સ્મોલ જ છે, 34 છે જો. હા પણ આ ખોલીને બતાવજો મને સાઈઝ. બધાને મળી જાય. આ કાઢજો ને, આમાં હોય તો સ્મોલ. આ લગાવી લો છો. વાવ, કલેક્શન સારું છે. હા એક એમાં બી સ્મોલ કાઢજો અને એક આમાં બી કાઢજો, આમાં પિંક વાળામાં. આ પેર લઈને ગયેલી 1000માં 3. એ ક્યાં ગયા? કડીનું કલેક્શન બી આવી ગયું છે. એ ભાઈ દુકાન છોડીને અમે છે ને ક્યાંક જતા રહ્યા છે, તો અમે રિટર્નમાં જોઈશું. સારા મળશે ને તો હું લઈ લઈશ. લેટ્સ સી. હું પહેલાં છે ને ચૌટા બજારમાંથી એટલું બધું શોપિંગ કરતી હતી ને તો આ તો બહુ ટાઈમે આવી છું એમ. બૂટ જલ્દી જોઉં છું. મેં છે ને પહેલાં ચૌટા બજારના જ શૂઝ હું યુઝ કરતી હતી. ચૌટા બજારથી ચપ્પલ લેતી હતી, જીન્સ બી ચૌટા બજારથી જ લેતી હતી. હજી બી એના ત્યાંથી જ લઉં છું. 400-400ના જીન્સ અફોર્ડેબલ પ્રાઇસમાં. 80 રૂપિયા અલગ છે તમે છે તો એ ખાતે છે. કેટલા થયા? ક્રોક્સ દીપાલી ભાભી, ક્રોક્સ નહીં. અરે દુકાન ક્યાં ગઈ પેલી? તો આ શોપમાં કોરિયનવાળા ટોપ બહુ સારા મળતા હતા. સ્ટાર્ટિંગ પ્રાઇસ એની 350 હતી, બટ હું શૂટ કરતી હતી તો એ ભાઈએ મને ના પાડી દીધી શૂટ કરવા માટે, તો મારાથી વધારે કંઈ શૂટ થયો નહીં. Look at the ચણિયા. રીના પ્રાઇસ પૂછીએ તો અને છે ને બ્લાઉઝ સાથે 1700 રૂપિયા છે. તો જે બી ચૌટામાં આવતા હોય ને તો સારું કલેક્શન છે એમ. મને છે ને પેલું જેકેટ છે ને એટલા મસ્ત ગમ્યા છે ને મન લલચાઈ જાય છે બધું જોઈને, છે નવરાત્રીનું અમુક કલેક્શન જોઈને. બટ એવું થાય છે કે હજી છે ને બહુ વાર છે એટલે હમણાં નથી લેવું એમ. ફાઇનલી છે ને મારી શોપિંગ ખતમ થઈ ગઈ છે. હું જઉં છું હવે ઘરે, અને નેક્સ્ટ બ્લોગમાં હું જે લઈને આવી છું બહુ બધું શોપિંગ નથી કર્યું, બટ જેટલું થયું એટલું કર્યું છે. તો હું નેક્સ્ટ બ્લોગમાં તમને બતાવીશ. તો આ બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તમને બ્લોગ ગમે તો લાઈક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય. ચૌટા બજાર ગયેલી શોપિંગ કરવા માટે, મતલબ શોપિંગ કરવા માટે નહીં બટ રેન્ડમલી ગયેલી. તો મેં કોઈક વસ્તુઓ ઉઠાવી. શું પ્રાઇસના હું કુર્તા લઈને આવી છું, કેવી વસ્તુઓ ત્યાં મળે છે, તો લેટ્સ સી આ બ્લોગમાં તમને એવું જોવા મળશે. અને સો ફર્સ્ટ છે આ કુર્તો જે મેં લીધો છે શોર્ટ્સવાળો, જે તમને અહીંયા વિડીયો બી દેખાતો હશે. મને ફિટિંગની કોઈ જરૂર નથી પડી આમાં. અને પ્લસ આમાં છે ને દોરીવાળી સિસ્ટમ છે, લાઈક તમે એડજસ્ટ બી કરી શકો છો આને તમારી જે રીતે ફિટિંગની જરૂર હોય એ રીતે.
અને અહીંયા થોડી બોર્ડર બી છે. સો આ મને દૂરથી જ તમે જોયા હશે, તમે દૂરથી જ જોઈ લીધેલું કે આ કંઈક નવી જ પેટર્ન મને લાગી. તો આ મને પડ્યો છે 250માં, પ્લસ પ્યોર કોટન છે. તો આ મને 250માં પડ્યો છે. આ મેં 500ના 2 લીધેલા છે. તો બીજો છે એક આ પેટર્ન, એની આ જયપુરી પ્રિન્ટ છે અને અહીંયા બોર્ડર બી છે. આ બી એડજસ્ટેબલ છે, તમારે જે રીતે એડજસ્ટ કરવો હોય નોટથી તો તમે કરી શકો છો. પ્લસ આ જીન્સ ઉપર અત્યારે એવી ટ્રેન્ડ ચાલે છે કે લોકો લેગિન્સ તો ભૂલી જ ગયા છે. જીન્સ ઉપર જે અત્યારે મેં શોર્ટ કુર્તો પહેર્યો છે, મેં બી નીચે પેન્ટ પહેર્યું છે. તો અત્યારે યંગસ્ટરને એ લોકો વધારે એવું પ્રિફર કરે છે કે શોર્ટ કુર્તી અને પ્લસ નીચે જીન્સ. તો આ ટ્રેન્ડ હમણાં વધારે ચાલે છે. તો આ 2 કુર્તા મેં લીધા છે 500ના 2. તો સેકન્ડ હું વાત કરીશ, મેં પ્લાઝો સેટ લીધેલા છે. ગેસ કરો કે મેં પ્લાઝો કઈ રેન્જમાં લીધા હશે, જે પ્રાઇઝમાં લીધા છે. આઈ ડોન્ટ નો કે તમારી સિટીમાં બી એ પ્રાઇઝના મળતા હશે કે નહીં, બટ મારા માટે શોકિંગ હતું કે આ પ્રાઇઝમાં મને પ્લાઝો સેટ મળશે, પેન્ટ પ્લસ કુર્તી એમ. તો હું તમને બતાવું કે હું શું લઈને આવી છું. હું બહુ જ આમ એવું થતું હતું કે અચ્છા આવા પ્રાઇઝમાં પ્લાઝો સેટ મળશે એમ. તો હું પ્લાઝો સેટ લઈને આવી છું. આની પ્રાઇઝ હું તમને લાસ્ટમાં કહીશ કે મને આ શું રેટમાં પડ્યા છે. આવી જયપુરી પ્રિન્ટ છે, પ્લસ આનું નેક આવું રાઉન્ડ છે, પ્યોર કોટન છે. સ્લીવમાં બી થોડી આવી બોર્ડર આપેલી છે. તો અને એનું ક્વોલિટી વાઇઝ બહુ જ સારું છે. જેવું તમને પ્રાઇસ કહેવાની છો, આઈ ડોન્ટ થિંક કે તમે છે ને આમ બિલીવ કરી શકશો કે આ પ્રાઇસમાં એ વસ્તુઓ મળે છે. તો એકદમ પ્યોર કોટન છે અને આ પેન્ટ છે. આ થોડું નીચેથી છે ને નેરો ટાઈપ છે, જે પ્લાઝો હોય છે એ રીતનું નથી, બટ થોડું નેરો ટાઈપ છે. બટ આઈ લાઇક ધીસ વન. આવા હું છે ને 3 લઈને આવી છું. તો હું તમને બતાવું બીજો બી. હું જે બી લઈને આવી છું ને એમાં છે ને કોઈ જ પેટર્ન નથી, બટ પ્રિન્ટ એની ડિફરન્ટ છે. તો પ્લસ પોઈન્ટ થોડો એ છે, બટ પેટર્ન બંને ત્રણેયની સેમ છે અને પ્રિન્ટ બી થોડી ડિફરન્ટ છે. બાકી પેટર્ન તમે જોઈ શકો છો. સ્લીવમાં બી થોડી બોર્ડરની એ છે, નેક રાઉન્ડ છે એક આ, અને આની નીચે પેન્ટ આ છે જે તમે આનું બી છે ને નેરો ટાઈપ છે, નીચેથી પેન્ટ બી. બટ આમાં છે ને પોકેટ નથી. જે મને એવા પ્લાઝો સેટ વધારે ગમે છે અને હું પ્રિફર બી એવા કરું છું કે જેમાં પોકેટ હોય, કેમ કે કોઈ બી નાની વસ્તુ મૂકવી હોય ને તો આપણને ઇઝીલી પડે. એટલે તો આમાં પોકેટ નથી. તો આ 2 છે. થર્ડ લાસ્ટ જે છે, આ મારો ફેવરેટ આમ કલર જોવા જઈએ તો મારી જોડે આવો બીજો બી છે, બટ આનો કલર મને બહુ જ પસંદ આવેલો. આઈ હોપ કે તમને બી ગમ્યો હશે. તો સેમ આમાં ડિઝાઇન થોડી અલગ છે, બાકી રાઉન્ડ નેક તો રાઉન્ડ જ છે. પ્લસ બોર્ડરમાં બધું જ સેમ છે, બટ થોડી પ્રિન્ટ એની અલગ ડિફરન્ટ છે. લુક વાઇઝ થોડો આવો છે. આ છે નીચેનું પેન્ટ. લાઈક 3 જે છે મેં લીધા છે એ છે ને જયપુરી પ્રિન્ટ છે. તો મને સ્પેશિયલી જયપુરી પ્રિન્ટ વધારે ગમે છે કે લુક વાઇઝ જ કંઈક અલગ જ લાગે એમ પહેરેલું હોય તો મને જયપુરી પ્રિન્ટ બહુ જ ગમે છે એમ. સો હવે ટાઈમ છે આની પ્રાઇસ કહેવાનો. આની પ્રાઇસ છે, આ 3 પ્લાઝો સેટ મને પડ્યા છે 900 રૂપિયામાં. 900 રૂપિયામાં 3 જોડી પ્લાઝો સેટ મને મળ્યા છે અને આ મેં લીધેલા છે 500 રૂપિયામાં 2. સો 5 જોડી કપડાં લઈને આવી છું. મને બિલીવ નહોતું કે 900માં 3 જોડી મને પ્લાઝો સેટ મળી જશે એમ. સો મારી કુર્તાની શોપિંગ અહીંયા જ ખતમ થાય છે. આગળ જોઈશું, જો સારા મળી જશે તો હું લઈશ પાકું અને આવા બ્લોગ તમારા માટે બનાવતી રહીશ. જો તમને આ બ્લોગ હેલ્પફુલ થાય થોડો તો પ્લીઝ મને કમેન્ટ કરજો નીચે કે તમને થોડો ઘણો હેલ્પફુલ થાય છે. અને જે બી સુરતના લોકો કે બહારના લોકો શોપિંગ કરવા માટે આવતા હોય ચૌટામાં, તો આમાં છે ને બાર્ગેનિંગ ચૌટામાં બિલકુલ ભી નથી થતું, કેમ કે નોમિનલ રેટ હોય છે. આનો એક પ્લાઝો સેટ લો છો તો 350માં પડે છે. તો 350માં બી એ લોકો બાર્ગેનિંગ કરીને બી શું કરે. તો મેં બહુ ટ્રાય કરેલો બાર્ગેનિંગ કરવાનો, બટ ચૌટા બજારમાં બાર્ગેનિંગ સિસ્ટમ ચાલતી જ નથી એમ. તો બાર્ગેનિંગ સિસ્ટમ ચૌટા બજારમાં બિલકુલ બી નથી. પ્લસ વાત કરું કે ચણિયાચોળી મેં જોયેલી ત્યાંથી 1700થી પ્રાઇસ સ્ટાર્ટિંગ ચાલુ થતું હતું. તો જો તમને લેવા હોય તો તમે જઈ શકો છો. બીજું બધી ઇન્ફોર્મેશન મેં તમને આગળના બ્લોગમાં બધી આપી દીધી છે. તો બસ આ રિવ્યૂ ટાઈમ હતો મારો કપડાં લેવાનો, જે હું બહુ ખુશ છું મારા શોપિંગથી. તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે. તો તમને આ બ્લોગ ગમ્યો હોય
તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરી દેજો.